પોલીસે હદ વટાવી યુવકને લાકડીથી ફટકારતા ગુપ્ત અંગમાં ઈજા આઉટસોર્સ ડ્રાઈવર હોમગાર્ડની લુખ્ખાગીરી ખાણીપીણીની લારીઓ મુદ્દે દાદાગીરી કરી વેપારીઓએ વિરોધ કરતા હોમગાર્ડ ભાગી છૂટ્યો નિકોલ પોલીસ મથકે વેપારીઓએ રજૂઆત કરી અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત અમદાવાદના ઠક્કરનગરમાં નિકોલ પોલીસે તમામ હદો વટાવી નાખી કરી હતું આમાં સૌથી પહેલા મેસેજ મળ્યો હતો કંટ્રોલને મેસેજ મળતા ત્રણેય પોલીસ સ્ટેશન એટલે કે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન બાપુનગર પોલીસ સ્ટેશન અને નિકોલ પોલીસ સ્ટેશન ત્રણેયને એલર્ટ કર્યા હતા એ સતર્કતાના કારણે કોઈ લાપરવાહી ન રહી જાય એના માટે ત્રણેય પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી એટલે કે પીસીઆર વાન ત્યાં પહોંચી હતી પોલીસે પહોંચ્યા પછી ત્યાં સ્પષ્ટતા થઈ કે એ જે લારી બંધ કરવાની બાબત હતી અને થોડી રકઝક થઈ હતી એ નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી હતી નિકોલ પોલીસ સ્ટેશનની ટીમ સાથે પોલીસની સાથે આવેલા એક હોમગાર્ડે અને જે લારી જેની પર જે આરોપ લગાવ્યો છે જેને મારવામાં આવ્યો હોવાનો કથિત આરોપ લાગ્યો છે એને એવા દાવા કર્યા હતા અને બંને હોમગાર્ડ અને જેને ઈજા થઈ છે બંને વચ્ચે રકઝક થઈ હતી રકઝક થયા પછી સામસામે બોલાચાલી થઈ બોલાચાલી બાદ હોમગાર્ડે ફરિયાદી પર હાથ ઉપાડ્યો હતો એટલે કે અરજદાર આખા મામલે હાલ કોઈપણ પ્રકારની ફરિયાદ દાખલ નથી થઈ ઈજાગ્રસ્ત થવાના કારણે એને હોસ્પિટલમાં સારવાર માટે પણ લઈ જવામાં આવ્યો હતો નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા જેને ઈજા પહોંચી છે એનું નિવેદન લેવામાં આવ્યું છે અને એને એ પ્રકારની ગંભીર કોઈપણ પ્રકારની ઈજા ન થઈ હોવાનો એને પોતે દાવો કર્યો છે અને લેખિતમાં આપ્યું છે સાથે સાથે એટલું નહીં પણ જેને ઈજા થઈ હતી સામાન્ય એને એ પણ ખુલાસો કર્યો છે એ પણ કબૂલાત કરી લીધી છે કે એને કોઈ ફરિયાદ દાખલ કરવાની ઈચ્છા પણ નથી એટલે આખો મામલે હાલ તો સમાધાન થઈ ગયું છે પણ આ પ્રકારની જ્યારે ઘટના સામે આવતી હોય છે ત્યારે ચોક્કસથી સવાલો ઊભા થતા હોય છે પરંતુ હાલ તો આ મામલે સમાધાન થઈ ચૂક્યું છે નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર આવતો હોય છે અને હાલની વાત કરું તો અમદાવાદ શહેરમાં જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે કોઈપણ પોલીસ સ્ટેશન હોય કોઈપણ પ્રકારની બેદરકારી રાખવા નથી માંગતી કોઈપણ પ્રકારની કચાસ બાકી ન રહી જાય કોઈપણ પ્રકારની બાંધછોડ ન રહી જાય એટલા માટે જ કોઈપણ પ્રકારના આવા મેસેજ મળતા હોય છે ત્યારે ઘટનાસ્થળ પર પહોંચીને પહેલા પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે કે મામલો થાળે પાડવામાં આવે મામલો શાંત કરવામાં આવે પણ ઘણીવાર એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે સ્થાનિક લોકો અને પોલીસ જતી હોય છે ત્યારે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે રકઝક થતી હોય છે અને આવેશમાં આવી અને સામેવાળી વ્યક્તિ કાં તો પોલીસ પર હુમલો કરી દીધો હોય છે અથવા તો પોલીસ પણ ક્યારેક કોઈક એવી ઘટનાઓ સામે આવી છે અથવા તો એવી બનતી હોય છે કે પોલીસ પણ પોતાનો આવેશમાં આવી અને સામેવાળાને બોલતી હોય છે અને એના કારણે ઉગ્ર પરિસ્થિતિ બની જતી હોય છે અને કંઈક આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે જે અર્પિત જોડાવા બદલ આભાર આપનો.